સારી થાય એટલે ખાતર બાતર નોખવું પડશે એમાં. હા ભાઈ નો ફોન આવ્યો છે, ઉપાડવો જ નહીં, મને મારું કામ કરવા દે. ફોન જ નહીં ઉપાડવો. શું કરી દો તમે ભાઈ? હા ભાઈ ના છોકરાને હુળિયા ચડાવે છે, ઘરે તરી ફોન કરે છે. ઓય મારા પાસે સગવડ નહીં, તું તો ફોન જ નહીં ઉપાડો નાખતો, ગમે તેમ ફોન કરે. હા મારું કામ કરવા દે ને, નાના હું ખાવું બાજરી. અરે એ મૂછો તારો હા વેવાઈ શું જે છે તે બોલાવો કે. એ તો આમાં બીજો કુવો છે ને, કે ફુવારા વક કરવા જાય. ઓહો હું તો વેલા ના દાડો ઉગ્યો તારના ફોન કરું છું, પણ મારો ફોન નહીં ઉપાડતા વેવાઈ. એ ખબર નહીં નિશાન નહીં ઉપાડતા ને. હેડો ઘેર. મારા શેઠ હોય આપવું પડ્યું. એ આવશે, હેડો ઘેર. હેડો ઓય આયો બે હા. વઢાળો તો ખરા. હું પાણી ભરીને આવું. હા ભરતો. વેવાઈ ઘર તો હારું છે. વેવાઈ નું તો ઘર સારું છે, પણ વેવાઈ વહેલા ઉઠ્યા પણ હજુ સુધી મારો ફોન નહીં ઉપાડ્યો. જો કે તમે બોલાવતા હો. આ છોકરો તમારો છે. શાંતિ રાખો કે. એક કોક કોમમાં આવીને એટલે આ હું બોલાવો છું. જો પેલા કુવારા વર્ક કરતા હતા, ફટાફટ પોકો. હા લઈ બોલે. પેલો છોકરો તમારું થાય. એ તો વેવાઈ નો છોકરો છે. અલ્યા ફોન આવ્યો. હા હાલો. હા બોલ છોકરા. અલ્યા તું એ શું સીધો સટલાસ ના પોક્યો છે? કંકુત્રી સપાવા, પણ હજી તો તારીખ તો કઢાવા દે. તાર હજી તારીખ કઢાઈ નહીં, તું કંકુત્રી સપાવા પોક્યો છે? પાત્રો પોક્યો છે તે. હા મેલ જાન. હા વેવાઈ જબર વરઘોડું કાઢ્યું છે. વહેલા દાડો ઉગ્યો, હજી મારો એક ફોન નહીં ઉપાડ્યો. ને શું કરવું? વેવાઈ એવા છે ને. લગન નું દિવાળી નું કેતો તો, કે લગન કરવાના છે, લગન કરવાના છે. તો ઈવોને કરી દેવા પડે. મોનતા જ નહીં ને, એમાં મારા આજ સેટ હોય આપવું પડ્યું. સગવડ નહીં હોય વાંધો ને. હવે શી કર, હવે આ બોલાવા કાઢ્યો છે છોકરાને તે. શાના હવે હા ફુવારે ખલ્યો ઘટી ખાઈ દેશે. કાકા હા ઘેર વેવાઈ આવે તે બોલાવી છે. આ વેલા ફોન ના ઉપાડે, વેભાઈ ડાયરેક્ટ વઈ આવી ગયા. હા ઘેર આવે છે. વેલા ભાઈ ગુડો ના કોઈ કોમ નહીં આપણે. એ પછી કોમ કરજો, ઘેર બોલાવે છે. મારા કોમ છે ઈ હોને છોકરો હુડીએ સળાવો છે તે ઓય હેડે આવે છે વેલા જાય તો કી કોમ કરે જા. હા પછી કઈ વેલા શીખી આવી જાય છે ઓય કોમ ના ટાકલો. ઈ હો છોકરો પહેણાવો છે એટલે ઉતવાળ કરે છે પાછા. અલ્યા છોકરો એ લેવું બીજો. હાલો કંકુત્રી વાળા ની પોકે. ઓ કેટલા પૈસા? પણ હજી તારીખ તો નીકળવા દે, તમે ઈ જ દે હીરો. તારીખ નીકળે એટલે હું કહું છું કંકુત્રી સપાઈને તો ઘેર આવજો. ઓ પૂછ્યા કાશા વગર પોકી જશો તમે. હા મેલું છું. શું કર્યું? આ ના વેવાઈ માં કાકો તો પોની વાર્તા હતા. એ પોતાજી તમારા વેવાઈ છે ગુડો નાની મુએ ઘેર કોમ મેલી આવ્યો છું, મારે કરવાનું છે હજી જઈ. ઘેરથી તમને કીધેલું છે કે મારા અંગે આપો જ આવજો, મોડું થશે. આ વેવાઈ એક તો શેઠ રહ્યા. માં કાકો શું કરીને આવ્યા તું? માં કાકો તો પોની વાર્તા હતા. એ પોની વાર્તા પેલા પાકી પોકેને કાક બંગ કરવા જાય. અલ્યા મોહે હોય વેવાઈ ના ઘેર આવ્યો છું નહીં, જેમ તેમ આવ્યો. લગન નું કહેવા આવ્યો છું હું. જો હજી બોલાતો મારે મોડું થાય છે. ઈ વેવાઈ આયા છે, લગન નું કહેતા હતા. હા તમે હા હા જાજો ફટાફટ. અલ્યા એક તો આ છોકરો એ
હાલો હા બોલ ડીજે વાળા નિકમ પોક્યો અલે હજી તો લગન તો નક્કી થવા દે મને ખબર છે એટલે બધું નક્કી જ છે પણ તોય હજી તારીખ બારીખ તો કઢાવી પડશે કે તું ડાયરેક્ટ ડીજે વાળા કન પોક્યો છે હા હા ડીજે વાળા કન બે અને હું હાલ જ તારીખ લખાવું છું વેવાઈ ના અબ્બા ખાલી હા વેવાઈ શિખર કેટલા રહ્યા ઓને સીધા નહીં રહેતા બેજો વેવાઈએ કાઠું કરી તો શું કરવાનું દિવાળી નું કહેતો તો કે હું લગ્ન કરવાસી પણ હજી હજી મોન્યા નહીં રે ઈવન આબ્બા દો કે વૈશાખ આબ્બા દો આ વૈશાખે આવ્યો પણ હજી ઈવન શિખર શું છે ઓવે જેમ એમ કરીને કીધું તા કે એરંડા કઢા જાવી હા તા કહી દેજે તા એના કી બાર કોમ ક્યાં હા હા ભાઈ ઉતાવળ પાડત ભાઈ પૈસા નું સગવડ નહીં કદી વિવાહ કરાવવું ને એટલે પોર કરશું વળી છો એવા છોકરો ઘરડો થઈ જવાનો છે પૈસા હાલે તો કોક કરીએ વિવાહ હું ટેકો કરવો પડે કે તો હા એમ પેલ બાજુ ચાલુ કરવા દે મને અરે આ વેવાઈ કેટલા રહ્યા અલે તમે એવું ઠાલે માલા હેડે આવો તો વેવાઈ ને લેતા આવો કો હવે થી રે એરંડા કઢા જાવી ઓ તારી આ વેવાઈએ ઘણું મોડ્યું છે હોય તો આખું વરઘોડું કાઢ્યું છે મને તો બોલાવતા હો મારા વિવાહની ઉતાવળ છે હાસે આસુ કહો એરા ફુવારે જ વક કરી છે પણ આ તયા લગન બધું ગોઠવાલો ને હા. એટલે શરમ આવતી આવતા નહીં ઓ તારી શરમ નહીં આવતી લગન નહીં કરવા હવે આવતા નહીં હોય તું એ એવો ને તારો બાપે એવો તમે જાજો લાવજો ફટાફટ એ લાકડી કુંતાજી ઓને કોક જલ્દી જાય મારું ઘેર મોડું થાય છે 2 મિનિટ માં બેહો તમે બેહો તમે લાકડીઓ જ લાવજો કેમ કોમ છે મારા લાકડીઓ હોય તો લાવજો અને આ ફોન ઉભા રહેજો હાલો કંકોત્રી વાળા બોલે બોલો કંકોત્રીમાં જમાઈ પક્ષ કોનો નામ લખું મને અમે જમાઈઓ ગમતા નહીં જમાઈ પક્ષ કાઢી દે જ ના ચાલે લખી દો કે ગમે તેનું હા તારીખ તો હજી કઢાવાની છે લાકડીઓ લાવજો ઓનથી મોટી નહીં આરી હા આવી જ જોતી હતી પછી તમે 2 મિનિટ માં બેહો અમે જઈને આવીએ હેડો તાઈ છે 2 મિનિટ માં બેહો એ તો અમારું કોમ છે લગન નું તે હાલ જ જઈને આવીએ આમ સિયા હેતર માંથી એ તો લાઈ કણ લા પે કોલ્લે કુવો નહીં લો અવાસ્યા વાળો હા હાલ જ જઈને આવીએ તમે હવે બેહો વેવાઈ આ હું કરવા હેડે ઈ કણ મળી વેવાઈ છે એટલે જ્યાં વેવાઈ આવ હા હું તો ઘેરનો ફોન હાલો બોલ છોકરા કંકોત્રી માં કોના બાપ નું નામ લખાવ લખાય ગોમનું કોકનું મૂર્ખા તારો બાપ હું શું મારું નામ લખાય અને મુહૂર્ત તો નીકળવા દે તારીખ લખાવું છું હાકા વેભાઈ ઓય તો હું તો શાનલો બોલાવા કાઢું છું છોકરા તમે આવતા જ એમ નહીં ઓય તો હું અઠવાડિયાથી વિવાહનું નક્કી કરીને બેઠો છું કે લગ્ન કરવાથી અને તમે તો કઈ હળતા જ નહીં દાડો ઉગ્યો ના ફોન કરું છું પણ તમે એકે ફોને નહીં ઉપાડતા એ તો ચાર્જિંગ માં પડ્યો હો ફોન તો ઘડીક ઉપાડશો તો વેવણ બોલી છી ઘડીક છોકરો બોલી છી એ તો છોકરા પાણે તો છોકરો બોલે ત્યાં તમારો છોકરો કહેતો હોય તો ફોન મારા કાકા કણ છે અને તમે કહો છો ચાર્જિંગ માં પડ્યો છે એ તો હવારો ચાર્જિંગ માં મેલીને આવ્યો છું ફોન હું તો ના બોનો બનાવો છો હું ઘેરથી છોકરાને ચાલના ત્યાંથી 4 ઓટા મરાય પણ ઠાલે માલે જ આવે છે શું કરવું મારે 15 દાડાથી વિવાહનું લઈને બેઠો છું વિવાહની તૈયારીઓ કરવાની છે પણ તમે તો હહળતા જ નહીં હપુસા કોના વિવાની તૈયારી કરો છો તમે લ્યો મારા છોકરાના ને તમારી સોળીના વિવાહ નહીં કેસે પણ એ તો સગવડ નહીં જે પોર કરશું ઓ તારી જાણે તહેવાર આવે એટલે ફોન કરી દેશી લુગડો પકડાવજો ઢેકણું પકડાવજો પૂંછડું પકડાવજો અને હાલ કી પૈસા નહીં
તહેવારે તો પૈસા લઈ લઈને બેઠા છો. હાલ સગવડ નહીં અને મારો મોટો ભાઈ ના પાડો છે કે ઊન નહીં કરવા. ઓ તારી હું હગું છે તમારા મોટા ભાઈને પુશિંગ કરી તું કે ના. તવન પુશિંગ કર્યું છે? મને પસંદ કરી છે તારે એમાં તમારા મોટા ભાઈનું હું કે બધા કેવું મને તો કે સોરી તમારી છે કે તમારા મોટા ભાઈની છે? મારી છે. તારે હમું બોલો કે તમે ઊંધું કૂટો છો. મારા હું કીધું આ લગ્ન કરવાના છે. હવે ઈ કોની વાટ જોઈને ભાષો આવો કે હું કીધું આ લગ્ન નું કહેવા આવ્યો છું. અમારે તો હગાઈ બીજા પૂછાય છે. તારી હગું હોય અમારી નક્કી કર્યું છે. અમારા ઘેર હું કમી છે? બંગલો છે, જમીન છે, પોણીનો બોર છે મોટો બધો. તે એમાં અમારે હું કમી છે? છોકરો સારું કમાય છે. અમારે બીજા પૂછાય છે. એ બધું જવા દો. લાગે અરે મારી ગામમાં ઇજ્જત કાઢશે. મારા મોઢું લઈને નીકળવાનું એની રાખે. હવે મારા વાળી જ કરવી પડશે. છોકરાને ફોન કરવા દે. ઉભા રહો તમે. હાલો છોકરા, તારીખ નક્કી કરાવી દે. 19 તારીખ તું લખાવી દે. ઓવા હવ તારીખ નક્કી થઈ ગઈ છે. વેવાઈ છે એમ ના મોની? વેવાઈ હવે મોન છે. વેવાઈ ઓમ આવો. કુંતાલજી જલ્દી કરો કે મારે મોડું થાય છે. 5 મિનિટ હાકો. વેવાઈ થોડા ઓમ આવજો. ભારે થઈ ગયો. ઓય બેહો ઓય. હવે કેજો વિવાહ કરવા છે? બીજા ફાઇનલ છે. ફાઇનલ. હવે તારીખ તો બરોબર છે ને 19? ના બરોબર નહીં. તો 15 કરવી છે હજી? 25 કરો 25. ના હવે 19 બરોબર છે. લખાઈ દીધી છે કંકોત્રીમાં. અને અમે જોન લઈને આવી જાશું. તમે નક્કી કરી દેજો. હવે તમારે જે કંકોત્રી બધી હાલવાની હોય હાલ દેજો. હવે 2 લાખ રૂપિયા આલી દેજો. આઈને પસાગળ કરી દે અમે તો. લાખ રૂપિયા જ મળશે. 2 લાખ રૂપિયા. તારે તહેવારે તમે તો પૈસા માંગો છો. એ બધું તમારા છોકરાને પહેણાઈ દેજો. અમારે તો બીજા પૂછાય કોઈ તો નહીં. બીજા પૂછવાનું કોઈ નહીં વેવાઈ. હવે ખાલી ખોટું મારું મગજ ના જાય. અને હવે સોનામાં તારીખ કઢાઈ દીધી છે. છોકરો કંકોત્રી છપાવવા પહોંચી ગયો છે. ડીજેનો ઓર્ડર આલી દીધો છે. અને હવે લગ્ન કરવાના છે. ફરતા ના. જો હોય છે. હારા, મગજ કઈ ગયા. આ કીધું તને હવે લગ્ન કરવાના છે ને કે પાછો આવું છું ધોકો લઈ. આ જે ભાઈ શીખા સ્વેથી આઈ જા. આ તો તાકડો લીધો. કોઈ તો નતા કરવાનું પણ એ સ્વેથી આઈ જા.